चलो चैप्टर 12 साइंस चैप्टर पहलू लेक्चर नंबर 31 रेखीय विद्युतभार वितरण ने कारणे विद्युत क्षेत्र शोधवानुं छे तमारे। हवे तमने एम कीधुं छे विद्युत क्षेत्र शोधो। हवे एमां विद्युत क्षेत्र एटले मारो पूरो बोल्यो हमणां के सर विद्युत क्षेत्र एटले k/r², k/r² एवुं बोल्यो। क्यू कयो आवे? क्यू एटले कयो विद्युतभार आवे? आपणे बे विद्युतभार भणेला पहला चेप्टरमां एटले आमां ज। तो क्यू एटले कैपिटल क्यू एटले कयो थाय? कैपिटल क्यू। टूंकमां मारे जे जवाब जोतो तो मैं पूरो परफेक्ट बोल्यो। क्यू एटले स्त्रोत विद्युतभार। क्यू एटले स्त्रोत के जेने कारणे विद्युत क्षेत्र उत्पन्न थयुं होय ते जेने आपणे स्त्रोत विद्युतभार कहीए छीए। बराबर। पछी आगळ आगळ शुं करवानुं हतुं आपणे? हवे हूँ तमने नथी जूनी चोपड़ी प्रमाणे एकदम व्यवस्थित चलावुं छुं, ध्यान राखजो, कारण के आमां नवी चोपड़ीमां नथी बराबर। तमने समजावुं शांतिथी। दाखला तरीके आ आपणुं त्रिपरिमाण छे। अवगम बिंदु ओ छे, बराबर। अहींया आपणो खंड छे, एक तार, एक तार है जो समझो तार है, कारण के रेखीय विद्युतभार वितरण है એટલે મારે કમ્પલસરી તાર જ લેવો પડે અને આ તાર પર આ રીતે નિયમિત રીતે વિદ્યુતભારનું વિતરણ થયેલું છે સતત અને નિયમિત રીતે બધી જગ્યાએ। ચાલો સતત વિતરણ છે, વિદ્યુતભારનું સતત શું થયેલું છે? વિતરણ। નિયમિત નથી શબ્દ વાપરતો હું, કારણ કે વિદ્યુતભારનું વિતરણ લઈએ એક સરખું નથી એવું વિચારો, बराबर। एक सरखू नहीं, दरेक जगह विद्युतभार लेमड़ा एकम लंबाई दीठ विद्युतभार लेमड़ा है। हवे आमा विद्युतभार लेमड़ा है, बराबर। हवे एक वस्तु मने केवुं कि आना पर विद्युतभार वहेंचायेला छे, जो समझो विद्युतभार आना पर शुं थयेला छे बेटा? वहेंचायेला छे। हवे हूँ शुं करूं खबर? अहींया कोईक बिंदु छे, अहींया कोईक बिंदु P छे, P अहींया आ P छे। तो आ जे तार है आ तार ने कारण अहींया बिंदु P पास आ जे तार है जेना पर विद्युतभारनु वहेंचणी थई छे, जेना पर विद्युतभारनी वहेंचणी थई छे, तो आ तार ने कारण विद्युतभारनी वहेंचणी थई छे। तो मने एक वस्तु कहो तो अहींया तमे विद्युत क्षेत्र शोधशो कई रीते? विद्युतभार वहेंचायेलो छे तो विद्युत क्षेत्र शोधशो कई रीते? अहींया विद्युतभार तमने मळे कई रीते? सतत विद्युतभार पथरायेलो छे। એટલે હવે જો અહીંયા ધ્યાન આપો। હવે તમે આમાંથી શું કરો છો? આપણે શું કરતા અત્યાર સુધી ખબર? અત્યાર સુધી આપણે શું કરતા? એક વસ્તુ સમજો, જે સમજાવું એ હું તમને આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું કહેતો। ચલો અહીંયા ધ્યાન આપો। અહીંયા કોઈ વીજભાર છે, આ વીજભાર Q છે અને બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું કહીએ, તમે સૂત્ર ડાયરેક્ટ છે આનું અંતર કેટલું છે કહો તો મને R। तो P पास विद्युत क्षेत्र केटलुं थाय? आ Q विद्युतभार ने कारणे P पास विद्युत क्षेत्र केटलुं अंतर R छे, तो सूत्र कयुं आवे आपणुं? kq/r²। એટલે વિદ્યુતભાર અને વિદ્યુતભારથી બિંદુનું અંતર kq/r², kq/r² આ સૂત્ર આવે। તો તમે શું કરતા? અંતર લઈ લો, વિદ્યુતભારથી બિંદુનું અંતર। હવે અહીંયા જુઓ, અહીંયા अहींया तो अहींया तो एवुं कई छे ज नहीं। जो अहींया एवुं कई आप्युं नथी बेटा, अहींया एवुं कई अहींया एवुं कई आप्युं ज नथी बेटा। એટલે અહીંયા આપણે શું કરવું પડશે? વિદ્યુતભાર નથી આપ્યો એટલે તમારે શું કરવું પડશે ખબર? આખાનું એક સાથે ન લઈ શકો, કારણ કે આખા માટે અંતર તમે એક સરખું ન લઈ શકો, એટલે આપણે આખું ન લઈ શકીએ, આપણે એના માટેનો ખંડ લેવો પડે, ખંડ, ધ્યાન રાખો। એટલે આખું એક સાથે તમે ન લઈ શકો, એક નાનું એવો ખંડ લેવો પડે। આ મેં લીધો, આ પણ બહુ મોટો છે પણ દેખાય એટલે મારે મોટો દોરવો પડે, તો આટલો મોટો તમે ખંડ ન લખી શકો। તો પહેલા આટલી વસ્તુ લખીએ આપણે, તો શેમાં દર્શાવ્યા અનુસાર પહેલા આટલું લખી નાખીએ, પછી પહેલા આટલું બતાવીએ પહેલા। તો શેમાં દર્શાવ્યા અનુસાર? આકૃતિમાં દર્શાવ્યા મુજબ
આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોઈ એક રેખા પર વિદ્યુત ભારનું સતત વિતરણ થયેલું છે. ધ્યાન રાખજો, વિદ્યુત ભાર આના પર વહેંચાયેલો છે. રેખા પર વિદ્યુત ભારનું સતત શું થયેલું છે બેટા? વિતરણ. કોઈ એક રેખા પર વિદ્યુત ભારનું કયું વિતરણ થયેલું છે? સતત. વિદ્યુત ભારનું કયું વિતરણ થયેલું છે? સતત વિતરણ થયેલું છે. બરાબર, વિદ્યુત ભારનું સતત વિતરણ થયેલું છે. ધ્યાન રાખજો, એક રેખા પર વિદ્યુત ભારનું સતત વિતરણ થયેલું છે. બહુ સિમ્પલ થિયરી છે, ધ્યાન આપજો. જેની કઈ ઘનતા બેટા? રેખીય ઘનતા લેમ્બડા છે. હવે મેં શબ્દ વાપરો જેની રેખીય ઘનતા લેમ્બડા છે. તો મારા દીકરાઓને બુદ્ધિ ચાલી જવી જોઈએ. રેખીય ઘનતા લેમ્બડા એટલે શું મગજમાં યાદ આવ્યું? કોઈ કહેશે રેખીય ઘનતા લેમ્બડા એટલે શું યાદ આવ્યું? હાથ ઊંચો કરો તો એકવાર હાથ ઊંચો કરો, હાથ ઊંચો કરો, હાથ ઊંચો કરો. હા, સૂત્ર યાદ આવ્યું. બીજા કોઈને બોલ, ધ્રુવીલ બોલ તો બેટા, શું યાદ આવ્યું? ધ્રુવેલ? વ્યાખ્યા. પણ આમ કોન્સેપ્ટ શું થાય? કોન્સેપ્ટ મોહિત બોલતો બેટા, કોન્સેપ્ટ શું સમજાવવા માંગતો હતો હું તમને? મિનિંગ શું? હા, ના એ નહીં. જો હવે એ વસ્તુ મેન છે, તમે કોન્સેપ્ટ ઉપર ધ્યાન આપતા. રેખીય ઘનતા લેમ્બડા કીધું એનો મતલબ એમ થાય કે આ ખંડ હોય, આ ખંડનો 1 મીટર અથવા 1 મીટર લંબાઈનો ટુકડો લેવ તો એના પર વિદ્યુત ભાર લેમ્બડા જેટલો થાય. એનો મતલબ એમ થાય રેખીય વિદ્યુત ભાર ઘનતા. તમે છે ને તમારી વસ્તુ જે છે પેલું વિધાન મોઢે કરાવો તમે ગોખી નાખો, એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર. તમે મનમાં ગોખી નાખો, એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર, એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર, એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર. એમ પણ એનો મિનિંગ તો તમે યાદ રાખવાનો પ્રયત્ન જ કરતા નથી. હવે રેખીય વિદ્યુત ભાર ઘનતા એટલે અહીંયા ધ્યાન આપો. ચલો અહીંયા 1 મિનિટ ધ્યાન આપો. એટલે એનો મતલબ શું થાય હું તમને એ સમજાવું બેટા. એનો મતલબ એમ થાય, હું તમને એમ કહું ને એકમ લંબાઈ દીઠ, તો આ કોઈ તાર છે. મતલબ પર ધ્યાન આપો. આ એક તાર છે. આ તારનો કોઈ પણ 1 સેમીનો ટુકડો લઈ લો, 1 સેમીનો ટુકડો. તો આ 1 સેમીના ટુકડા પર રહેલો વિદ્યુત ભાર દર્શાવે લેમ્બડા. એમ દાખલા તરીકે એક કામ કરું, એક આ તમારી એપ્રોક્સિમેટલી 10 સેમી થાય, 10 સેમીનો તાર છે અને એનું દળ 10 ગ્રામ છે. એનું દળ 10 ગ્રામ છે. આ છે 10 સેમી, એનું દળ 10 ગ્રામ છે. સમજો. તમારો દીકરો કહેશે આ 10 સેમી છે ને આ 10 ગ્રામ છે. તો હવે આની એકમ લંબાઈ દીઠ દળ કેટલું થાય? 1 સેમી દીઠ દળ કેટલું થાય? 1 ગ્રામ. તરતમાં પૂરો બોલો, 1 ગ્રામ પર સેમી. તો આને કહેવાય રેખીય દળ ઘનતા કહેવાય. એટલે તમને ઘનતા જે આપે ને રેખીય વિદ્યુત ભાર ઘનતા, એ તમને 1 ગ્રામ પર એકમ સેમી દીઠ કેટલું દળ છે એ આપે. આમ લેમ્બડા એટલે 1 સેમી, આમાં 1 સેમી ટુકડો લેવ અથવા 1 મીટર ટુકડો લેવ તો એ ટુકડાનો વિદ્યુત ભાર લેમ્બડા છે એમ થાય. એનો મતલબ એમ થાય એ ટુકડાનો વિદ્યુત ભાર લેમ્બડા છે. એનો મતલબ એમ થાય એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર એમ થાય લેમ્બડા એટલે. હું તમને એમ કહું ક્લાસમાં 100 વિદ્યાર્થી છે અને સમજો, મને મજા આમાં આવે, હું તમને સમજાવવા માટે આટલો ટાઈમ બગાડું છું. તો થિયરી ગોખવામાં છે એવું બેટા, 5 મિનિટનું કામ છે. ક્લાસમાં 100 વિદ્યાર્થી છે અને મારી પાસે ચલો હું તમને એમ કહું 100 વિદ્યાર્થી છે ક્લાસમાં. હું તમને એમ કહું કે મારે એક વિદ્યાર્થી દીઠ 5 ચોકલેટ આપવાની છે. 5 ચોકલેટ પર વિદ્યાર્થી મારે આપવાની છે. તો શું કરવાનું? મારે 5 તો 500 ચોકલેટ લેવી પડે. એમ તમે આ 500 ચોકલેટ હોય, હું તમને એમ કહું 500 ચોકલેટ એટલે આખા ક્લાસની કુલ ચોકલેટ થઈ. એમાં તમે એકમ વિદ્યાર્થી દીઠ ચોકલેટ શોધી, એટલે એક વિદ્યાર્થીની આટલી ચોકલેટ. એમ તો
તો હું અહીંયા રેખીય ઘનતા લેમડા લખું છું, હું અહીંયા રેખીય ઘનતા લેમડા લખું છું, એનો મિનિંગ એવો થાય કે એકમ લંબાઈ દીઠ આટલો વિદ્યુતભાર. હું અહીંયા રેખીય ઘનતા લેમડા લખું છું, તો મિનિંગ ઓફ ધેટ કે એ તારમાં તમે ટુકડો લઈ લો, એકમ લંબાઈ દીઠ ટુકડો, તો એકમ લંબાઈ દીઠ ટુકડાની ઘનતા એકમ લંબાઈ દીઠ ટુકડો તમે લેવ તો એના પરનો વિદ્યુતભાર લેમડા છે. તો હવે એ 10 સેમીનો હોય તો એ 10 સેમીનો તાર હોય તો એનો વિદ્યુતભાર કુલ કેટલો થાય? 10 લેમડા. હા, કેટલો થાય? 10 લેમડા. એટલે તમને આ એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર કેટલો મગજમાં ઉતારવાનું, જેમાં એકમ વિદ્યાર્થી દીઠ ચોકલેટ થઈ, આ એકમ લંબાઈ એકમ 1 સેમી દીઠ દર થયું, એમ એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર દર્શાવ્યા. આ ટાઈમ પાસ નહીં, વ્યાખ્યા તો મોઢે કરવાની જ છે, પણ આ કોન્સેપ્ટ સમજેલા હોય તો તમને હવે હું એમ કહું કે ભાઈ એકમ લંબાઈ દીઠ એકમ લંબાઈ દીઠ રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડા છે, બરાબર. તો રેખીય વિદ્યુતભાર ઘનતા અહીંયા રેખીય ઘનતા નો લખાય, વિદ્યુતભાર લખવું પડે. રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડા છે, તો એલ લંબાઈનો તાર હોય તેનો વિદ્યુતભાર કેટલો? રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડા છે. હા, લેમડા એલ. એ તો મજા છે આમાં, એ તો મજા છે, સમજવાનો પ્રયત્ન કરો. હા, પછી તમને ગોખાવાળા સાહેબ તમને એમ પણ કહી દે કે બેટા એમ યાદ રાખવાનું, જો લેમડા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એલ, તો વિદ્યુતભાર કહીએ તો લેમડા ઇન્ટુ એલ કરી નાખવાનું. પણ કેમ? સાચું જ છે સાહેબ, ખોટા નથી. પણ હું તમને સમજાવું કેમ આપણે વિદ્યુતભાર શોધવા માટે લેમડા ઇન્ટુ એલ કર્યું. કારણ કે આ એકમ લંબાઈ દીઠ લેમડા છે, એક લંબાઈ દીઠ લેમડા, અને કુલ લંબાઈનો ગુણોત્તર કરું, ગુણાકાર કરું, સોરી ગુણોત્તર એટલે ભાગાકાર થાય, ગુણાકાર કરું તો મને કુલ વિદ્યુતભાર મળી જાય. એક વિદ્યાર્થીની 5 ચોકલેટ હોય તો હું કુલ 10 વિદ્યાર્થી લઉં તો મને કેટલી? 50 ચોકલેટ, એટલે કુલ ચોકલેટ મળી ગઈ, તો એમ અહીંયા કુલ વિદ્યુતભાર મળી જાય. તો તમારે લેમડા ખાલી યાદ રાખવાનું છે કે ભાઈ જેની રેખીય ઘનતા કેટલી છે બેટા? લેમડા છે, જેની રેખીય ઘનતા લેમડા છે. હવે આના પરનો એક આપણે સૂક્ષ્મ ખંડ પસંદ કર્યો, ડી વેક્ટર એલ, બરાબર. તો આપણે કેવો અહીંયા ધ્યાન આપજો, અહીંયા ધ્યાન આપજો, ડીએલ લંબાઈનો ખંડ લેવો તો સદિશ સ્વરૂપે લેવો, ખાલી મૂલ્ય લેવું તો ડીએલ થાય, સદિશ સ્વરૂપે લખો તો વેક્ટર ડીએલ થાય, બરાબર. તો જેની રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડા છે. હવે શેમાં દર્શાવ્યા અનુસાર? આકૃતિમાં. આને અનુલક્ષીને આનો સ્થાન સદિશ આમ. હવે સમજો, આટલું બધું મેં સમજાવ્યું છે, નકર તમારે ડાયરેક્ટ ગોખવા વાળાનું તો 2 મિનિટનું કામ કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોઈ વિદ્યુતભારનું સતત વિતરણ થયેલું છે, જેની રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડા છે. હવે શેમાં દર્શાવ્યા અનુસાર? પાછું શેમાં દર્શાવ્યા અનુસાર? હા, આકૃતિમાં. તો અહીંયા લખીએ, હા, આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક શું લ્યો બેટા? એક ડીએલ લંબાઈનો, હા, ડીએલ લંબાઈનો સૂક્ષ્મ ખંડ શું લે બેટા? ધ્યાનમાં લો, સૂક્ષ્મ ખંડ શું લે બેટા? ધ્યાનમાં લો. ચલો, ધ્યાનમાં લીધું, આ સૂક્ષ્મ ખંડ ધ્યાનમાં લીધું. હવે સૂક્ષ્મ ખંડ એની લંબાઈ કેટલી કીધી? ડીએલ. હમણાં મેં ચલાવ્યું છે, મને બેટા આમ મારું મગજ બગડે એવું નહીં કરતા, મને નાખુશ નહીં કરતા, ખાલી લંબાઈ ડીએલ કીધી છે. એટલે આ ખંડની લંબાઈ ડીએલ છે, તો આ ખંડ પરનો વિદ્યુતભાર કેટલો? થેન્ક યુ વેરી મચ બેટા, બહુ આભાર તમારો, ખૂબ ખૂબ આભાર. એટલે આ ખંડ પરનો કયો ભાર બેટા? વિદ્યુતભાર. આ ખંડ પરનો કયો ભાર બેટા? વિદ્યુતભાર. નાનો ખંડ છે તેને હું ડીક્યુ કહીશ, ડીક્યુ ઇઝ ઇક્વલ ટુ લેમડા ડીએલ. આ તમારું થઈ ગયું સમીકરણ નંબર 1. આ થઈ ગયું. હવે ખંડ મોટો લેવ તો અહીંયા ડેલ્ટા ક્યુ થઈ જાય. ખંડ કેવો લીધો એના પર આધાર રાખે. આ ખંડ ડેલ્ટા એલ, મેં સીધો ખંડ નાનો લઈ લીધો છે. હવે ચોપડી પ્રમાણે જોવા જાઓ, જો ચોપડી પ્રમાણે બેટા, તો ચોપડી પ્રમાણે આપણે કરીએ તો આ જે છે તો આ થાય ડેલ્ટા છે, આમ ડેલ્ટા છે, આમ મોટો ખંડ લીધો છે. આપણને ખબર છે આ મોટો ખંડ કહેવાય, એટલે ટેન્શન નહીં, મારા પોયરાઓને આવડે જ છે. આ ડેલ્ટા થાય, આ ડેલ્ટા થાય, ડેલ્ટા છે, બરાબર. તો આ વિદ્યુતભાર પણ ડેલ્ટા આવી જશે, ડેલ્ટા ક્યુ. ફરક શું પડે એમાં તમને બતાવું. ચલો, આ શું આવ્યું? સમીકરણ નંબર 1. આટલો એનો વિદ્યુતભાર આવી ગયો, બહુ સિમ્પલ, કંઈ કર્યું જ નથી. હવે આપણે એવું કરવાનું છે, આ જે ખંડ છે, હવે આ ઉગમ બિંદુ છે,
तो उगम बिंदु थी जेनो स्थान सदिश आनो आपणे स्थान सदिश कीधो छे आनो ध्यान आपजो एक लीधेलो छे खंड लीधो छे एक सूक्ष्म खंड ध्यान में लो कि आनो अहींयाथी स्थान सदिश वेक्टर अहींयाथी एनो स्थान सदिश वेक्टर आर छे आ सूक्ष्म खंड लीधो छे बराबर कि जेनो स्थान सदिश वेक्टर आर छे અને આ જે બિંદુ છે ત્યાંથી આપણે આ જે બિંદુ P કે જ્યાં તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે આ બિંદુ P કે જ્યાં તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે એનો સ્થાન સદિશ વેક્ટર કેપિટલ R કીધું છે R કેપિટલ ને આને R કેપિટલ કીધું છે પછી આ જે પરિણામે આપણે દોરીએ કે નહીં આની સાપેક્ષે આ ખંડની સાપેક્ષે આનો સ્થાન સદિશ આયરો બધા સ્થાન સદિશ જ દોરવાના છે આ તો એને એ લોકોએ નામ આપ્યું છે વેક્ટર આર ડેશ જૂની ચોપડી કરતાં આખી થિયરી બદલાઈ ગઈ છે પણ આમ ઇઝી થઈ ગઈ છે બરાબર આકૃતિમાં એક ડીએલ લંબાઈનો સૂક્ષ્મખંડ ધ્યાનમાં લો બરાબર ડીએલ લંબાઈનો સૂક્ષ્મખંડ ધ્યાનમાં લો આ ખંડનો અહીં એક મુદ્દો રહી ગયો બેટા આપણે અહીંયા લખવાનો આ ખંડનો સ્થાન સદિશ કેટલો છે ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ કેટલો છે વેક્ટર આર અહીંયા લખી નાખીએ કે आकृति में दर्शाव्या मुजब खंडनो डेल्टा एल आ डेल्टा एल खंडनो उगम बिंदुनी सापेक्षे स्थान सदिश थोड़ू गीचड़ू थयुं छे वेक्टर आर छे हूँ बधा मुद्दा लखूँ छुं जो पहलो मुद्दो शू एक कोई एक रेखा ध्यान में जेना पर विद्युत बळनुं सतत वितरण थयेलुं छे रेखीय विद्युत बळ घनता केटली छे लेम्डा एक आकृति में एक डेल्टा एल लंबाईनो खंड ध्यान में लो कि जेनो उगम बिंदुनी सापेक्षे स्थान सदिश वेक्टर आर छे तो आ खंड ध्यान में लीधो तमे बराबर तो आ खंड परनो विद्युत बळ डेल्टा क्यू बराबर लेम्डा इंटू डेल्टा एल डेल्टा क्यू इज इक्वल टू लेम्डा इंटू डेल्टा एल आ खंड आवी गयो खंड परनो विद्युत बळ आवी गयो हवे शुं लखवानुं कि जेनो स्थान सदिश वेक्टर आर होय उगम बिंदुनी सापेक्षे जेनो स्थान सदिश वेक्टर आर होय तेवा बिंदु P पासे विद्युत क्षेत्र शुं करवानुं छे शोधवानुं छे आ बिंदु अहींया विद्युत क्षेत्र शोधवानुं छे अहींया विद्युत क्षेत्र शोधवानुं छे कि जेनो कयो सदिश बेटा स्थान सदिश जेनो स्थान सदिश वेक्टर आर होय तेवा बिंदु P पासेनुं विद्युत क्षेत्र शोधवानुं छे तेमज आज खंड से खंड आपणो रेखा सूक्ष्म खंड तो सूक्ष्म खंड थी अथवा सूक्ष्म खंडनी सापेक्षे बिंदु P नो स्थान सदिश वेक्टर आर ए कैपिटल तो लिखो बेटा आनो छे ओ नी सापेक्षे पी नो आर छे सूक्ष्म खंड नी सापेक्षे पी नो स्थान सदिश वेक्टर आर छे आर तो आपणे आवी गयो એટલે अलग કરવા માટે આપણે આર ડેશ લખશું તો આમાં કઈ ગોખવાનું નથી જો ત્રણ સ્થાન સદિશ છે અને આ ખંડનો વિદ્યુત ભાર છે બીજું કઈ છે જ નહીં बराबर तमारे त्रण स्थान सदिश एक साथे लखवा तेम लखी नाखवानुं जेनो स्थान सदिश वेक्टर आर होय तेवा बिंदु P पासेनुं विद्युत क्षेत्र शोधवानुं छे जेनो स्थान सदिश तो अहींया लखी नाखीए उगम बिंदु नी सापेक्षे अथवा आनी लक्षणे थोड़ुंक आजे चेक थाय छे पण आजे खबर नहीं केम कारण के बे थियरी भेगी थई गई छे मारे एटले उगम बिंदुनी सापेक्षे उगम बिंदुनी सापेक्षे स्थान सदिश वेक्टर आर तेवा बिंदु P पासे विद्युत क्षेत्र शोधवानुं छे तेमज सूक्ष्म बराबर तेमज सूक्ष्म जो अहींया लखवानुं पड़ी गयुं सूक्ष्म खंडनी सापेक्षे बिंदु P नो स्थान सदिश वेक्टर आर छे थोड़ुंक चेकचाक वधारे थई गई छे आजनी थियरीमां बराबर उगम बिंदु ध्यान राखजो आमां उगम बिंदुनी सापेक्षे स्थान सदिश वेक्टर आर छे અને તેમાં सूक्ष्म खंडनी सापेक्षे बिंदु P नो स्थान सदिश वेक्टर आर डैश छे बराबर અને આ ઉગમ બિંદુ O ની સાપેક્ષે સ્થાન સદિશ આનો કેટલો છે વેક્ટર આર છે ત્રણ સ્થાન સદિશ ભૂલ ન થાય બેટા
ધ્યાનમાં લો જેના પરનો વિદ્યુત ભાર. ચમા દીકરા થોડુંક ચેકચાક થયું પણ કંઈ નહીં, પછી પાછી ક્લિયર કરી દો. આટલું ક્લિયર થયું તો ચલો હવે એક કામ કરો. આ વિદ્યુત ભાર આવી ગયો તો બિંદુ પી પાસેનું વિદ્યુત ક્ષેત્ર. ખરેખર એક વસ્તુ કહ્યું બટ આ બધું કંઈ જરૂર જ નથી, અંદર છે એટલે આપણે લખવું પડે. ચલો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું આવે? એમાં પૂરા બોલો તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું આવે? વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E = KQ/R². બરાબર. હવે સમજો, આપણે Q આખો નથી, આપણી પાસે ખંડ છે અને સદિશ સ્વરૂપે લખો તો વેક્ટર E ઇન્ટુ અહીંયા R કેરેટ આવી જાય. બરાબર. તમારું સૂત્ર શું થશે? K Q એટલે આપણા તો વિદ્યુત ભરાઈ રહ્યો જો આપણા માટે તો લેમ્બડા ડેલ્ટા L છે, એટલે લેમ્બડા ડેલ્ટા L છેદમાં R². પણ R એટલે અંતર, તો અંતર કેટલું છે? R ડેશ છે. જો આ ખંડ, આ વિદ્યુત ભાર એટલે આ ખંડ જ આપણા માટે વિદ્યુત ભાર થઈ ગયો. અને P વચ્ચેનું અંતર R ડેશ, તો અહીંયા આવશે R ડેશ સ્ક્વેર. અને આ પાછું છે R કેરેટ, તો અહીંયા પાછું R ડેશ કેરેટ. પૂરું. છેલ્લું સૂત્ર આવી ગયું તમારું. ખાલી અહીંયા વિદ્યુત ભારની જગ્યાએ ખંડનો જો વિદ્યુત ભાર હતો એ લખવાનો છે આપણે, લેમ્બડા ડેલ્ટા L. તો ચલો બિંદુ P પાસેનું વિદ્યુત ક્ષેત્ર. બરાબર. તો આપણે લખશું, પણ આપણે અહીંયા ડેલ્ટા લીધું છે, ડેલ્ટા ડેલ્ટા ડેલ્ટા. તો અહીંયા આપણે લખશું ડેલ્ટા વેક્ટર E ઇઝ ઇક્વલ ટુ K. Q તો આવ્યો આપણો જો Q, એટલે અહીંયા લખી નાખું તમારા માટે ડેલ્ટા Q બાય R ડેશ સ્ક્વેર બાય R ડેશ સ્ક્વેર ઇન્ટુ R ડેશ સ્ક્વેર. એકમ સદિશ લખવો પડે ને, હજી વ્યવસ્થિત લખો તો K ડેલ્ટા Q ની કિંમત મૂકો તો લેમ્બડા ડેલ્ટા L બાય R ડેશ સ્ક્વેર ઇન્ટુ R ડેશ કેરેટ. આ તો ખાલી P પાસે વિદ્યુત ક્ષેત્ર, ખાલી આ એક નાના ખંડ, આ નાના ખંડ વડે છે, આખા વડે નથી, આ એક નાના ખંડ વડે છે. નાના ખંડ વડે આપણે તો આખાને અનેક સૂક્ષ્મ ખંડોમાં વિભાગવાનું છે. આ બધાને અનેક સૂક્ષ્મ ખંડોમાં આવ્યું. બરાબર. આ બધા જ ખંડોનો, એટલે આ તો એકને કારણે, આ નાના ખંડને કારણે અહીંયા આવ્યું છે. આ નાના ખંડનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા આવ્યું છે. આપણે આ બધા ખંડો ધ્યાનમાં લઈએ તો આને આપી દો તમારું સમીકરણ નંબર 2 આખું. આપણે તો આટલું નથી લેવાનું, આપણે તો આખું લેવાનું છે બેટા, આખું. તો સમગ્ર લઈ લઈએ, બધાનો જ સરવાળો. તો બધા જ ખંડોને કારણે કેવા બેટા? બધા જ ખંડોને કારણે બિંદુ P પાસેનું વિદ્યુત ક્ષેત્ર. બધા જ ખંડોને કારણે બિંદુ P પાસેનું વિદ્યુત ક્ષેત્ર. કયા સિદ્ધાંત પરથી આપણને અંદાજો આવે? એનો સંપાતપણાનો સિદ્ધાંત. સંપાતપણાનો સિદ્ધાંત. તો એ સિદ્ધાંત શું આવે? મારો દીકરો કોઈ કહેશે મને સંપાતપણાનો સિદ્ધાંત? એનીવન? સંપાતપણા બોલ, હર્ષ બોલ. બધાનો સરવાળો થાય. હા બોલ, ચાલ બોલ. કોઈ પણ વિદ્યુત ભાર પર બે કે તેથી વધુ વિદ્યુત ભારો વડે તેના પર વિદ્યુત બળ લાગે તો જે મૂળ વિદ્યુત ભાર હોય ને તેના પર પરિણામી વિદ્યુત બળ તે સમગ્ર વિદ્યુત ભારના સ્વતંત્ર ટૂંકમાં દરેક વડે લાગતું શોધવાનું ને એનો સરવાળો કરવાનો. બરાબર ને? ટૂંકમાં દરેક વડે લાગતું એ શોધવાનું અને એનો સરવાળો કરવાનો. ચલો, તો આપણે બહુ બધા ખંડ હતા એટલે સરવાળો છે ને, એટલે પરિણામી તમે લખો E. આ જે E છે એ કઈ જ ન થાય, બધા જે ખંડો છે એનો સરવાળો થઈ જાય. એક નહીં પણ બધા જેટલા પણ ખંડો છે એ બધાનો સરવાળો થઈ જાય બેટા. એટલે આ મેં સમેશન કરી નાખ્યું, R ડેશ સ્ક્વેર અને અહીંયા R ડેશ કેરેટ. એટલે આ એક હતું, આ એક વડે, પણ એનું સમેશન બધા જ ખંડો, બધા એટલે બધા ખંડો, ટૂંકમાં દરેક ખંડો લઈ લેવાના. બધા જ ખંડ લઈ લેવાના અહીંયા. એટલે અહીંયા લખું છું, અહીંયા બધા જ ખંડો એમ. અને એ ન લખવું હોય
તો નાના નાના બધા જ ખંડો વડે આ ડેલ્ટા એલ લખી નાખો, બધા જ ખંડો લઈ લેવાના, એના વડે જે ઉત્પન્ન થાય એનો સરવાળો કરવાનો. પણ આપણે જો ખંડો બહુ નાના લઈએ, ખંડો ખૂબ જ સૂક્ષ્મ લઈએ, આ જે ખંડો છે ખંડો ખૂબ જ સૂક્ષ્મ લઈએ, સૂક્ષ્મ લેતા એટલે હું ટૂંકમાં આવું લખતો કે ડેલ્ટા એલ ટેન્સ ડેલ્ટા લેમડા થઈ ગયું, ડેલ્ટા એલ ટેન્સ ટુ 0 કરી દઈએ, સૂક્ષ્મ લઈએ. તો આ જે સરવાળો છે ને સરવાળો એ સંકલનમાં પરિણમે. સરવાળો શેમાં પરિણમે? સંકલનમાં. સરવાળો સંકલનમાં પરિણમે, ધ્યાન રાખજો. પરિણમે સરવાળો શેમાં પરિણમે? સંકલનમાં. આ ધ્યાન રાખવાનું છે. તો તમારું છેલ્લું સૂત્ર આવી ગયું, વેક્ટર E ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન. બસ પછી આ જ વસ્તુ કે લેમ્બડા, આમાં કોઈ ફરક નથી. ડેલ્ટા એલ અને ખંડ નાના લઈએ તો આ ડેલ્ટા એ મોટો ફેરફાર આવે, તો નાના ફેરફાર એટલે અહીંયા ડી આવી જાય, ડી લેમ્બડા એલ બાય આર ડેશ સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેરેટ. પણ આખી રેખા પર તો અહીંયા તમે ગુજરાતીમાં રેખા લખી શકો અથવા એલ લખી શકો. આવ્યું. આ તમારું સમીકરણ નંબર 3 અને આ તમારું પતી ગયું સમીકરણ નંબર 4. આ સૂત્ર તમારું સમીકરણ નંબર 4. ધ્યાન રાખજો બેટા. થોડુંક માં પોયરાઓને આમ અટવાઈ ગયું એવું લાગે છે, કંઈ નહીં, હું તમને ક્લિયર કરું છું. 1 મિનિટ આપો મને, અહીંયા ધ્યાન આપો. હવે એક વસ્તુ જુઓ, આ જ વસ્તુ પાછું જુઓ, એ જ વસ્તુ ખાલી રિવિઝન માટે. રિવિઝન માટે બેટા એક જ મિનિટમાં હું તમને થિયરી કેમ રિવિઝન કરું એ સમજાવું. જોજો મારા દીકરાઓ. પહેલા તો સૌથી પહેલા શું લખશું? અહીંયા ધ્યાન આપજો. આ તમે જે મુદ્દા લખાય, અહીંયા જે આપણે મુદ્દામાં ભૂલો છે ને સુધારતા છીએ. પહેલા તો આકૃતિમાં દર્શાવીએ, આકૃતિ દોરી નાખો. આ યામાક્ષનું ઉગમ બિંદુ છે. આ એક રેખા ધ્યાનમાં લ્યો જેના પર વિદ્યુત ભારનું સતત વિતરણ થયેલું છે. જો જેના પર વિદ્યુત ભારનું સતત વિતરણ થયેલું, જેની રેખીય ઘનતા લેમ્બડા છે, જેની રેખીય ઘનતા લેમ્બડા છે. એટલે અહીંયા સુધી પહોંચી ગયા, બરાબર. હવે અહીંયા ખંડ ધ્યાનમાં લ્યો, ડીએલ લંબાઈનો. તો આપણે શું લખશું? ઉગમ બિંદુ ઓની સાપેક્ષે, વિધાન જોજો હવે, ઉગમ બિંદુ ઓની સાપેક્ષે જેનો સ્થાન સદિશ શું હોય બેટા? વેક્ટર આર હોય, તો એક ડીએલ લંબાઈનો અથવા ડેલ્ટા એલ લંબાઈનો ખંડ ધ્યાનમાં લો. આ ખંડ ધ્યાનમાં લીધો. સમજો ઓની સાપેક્ષે સ્થાન સદિશ વેક્ટર આર હોય તેવો ખંડ ડેલ્ટા એલ ધ્યાનમાં લો. આ ખંડનો વિદ્યુત ભાર જેને આપણે ડેલ્ટા ક્યુ કીધું ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ ડેલ્ટા એલ. વિદ્યુત ભાર આવી ગયો. પછી જેનો સ્થાન સદિશ ઉગમ બિંદુ ઓને અનુલક્ષીને કેપિટલ વેક્ટર આર હોય તેવા બિંદુ પી પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. આ બિંદુ પી નો આ ખંડની સાપેક્ષે સ્થાન સદિશ વેક્ટર આર ડેશ છે. 3 સ્થાન સદિશ એટલે 3 મુદ્દા, 4 મુદ્દા તો એમનેમ થઈ ગયા બેટા, પૂરી થિયરી. અને પછી એનું વિદ્યુત ક્ષેત્ર, ખંડ છે એટલે નાનું વિદ્યુત ક્ષેત્ર ડેલ્ટા ઈ, સદિશ સ્વરૂપે લખો સૂત્ર કે નું કે, ક્યુ એટલે આપણો ડેલ્ટા ક્યુ બાય આર સ્ક્વેર. પણ આ તો મૂલ્ય થયું, પણ આપણું અંતર આર નથી, આપણું અંતર ખંડ એટલે આ વિદ્યુત ભાર. આ ખંડ એટલે વિદ્યુત ભારિત ખંડ થઈ ગયો ને. આ ખંડ અને બિંદુ વચ્ચેનું અંતર તો આર ડેશ છે એટલે આર ડેશ સ્ક્વેર, અને અહીંયા પાછું આર ડેશ કેરેટ. કિંમત મૂકો તો કે ડેલ્ટા ક્યુ ના જગ્યાએ લેમ્બડા ડેલ્ટા એલ બાય આર ડેશ સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેરેટ. પણ આપણે તો ખંડ એકલો લીધો, પણ બધા ખંડ વડે લઈએ તો એ જ ઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ડેલ્ટા ઈ વેક્ટર ઈ. તમે આ કિંમત મૂકી દેજો આખી રેખા પર. અહીંયા રેખા લખો તો એ ચાલે. અને ખંડ તમે ડેલ્ટા એલ ટેન્સ ટુ 0 લો, ખંડ બહુ નાના લો, તો આ જે સમેશન છે એ સંકલનમાં પરિણમે. સમેશન છે એ સંકલનમાં પરિણમે. તો શું આવશે બોલો? તો વેક્ટર ઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન, અહીંયા રેખા ન લખવું હોય તો એલ અને આ ડેલ્ટા ઈ. હા, પણ અહીંયા તમે ફેરક આવશે કે લેમ્બડા, અહીંયા ડીએલ થઈ જાય, ડીએલ છેદમાં આર ડેશ સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેરેટ થઈ ગયું. ચલો હવે મારા દીકરાઓને ખબર પડી. 1 મિનિટ. પૃષ્ઠ અને કદ જાતે જોવાનું છે. એ કાલે હું સ્પીડમાં ચલાવી દઈશ, વાક્યરચના લખીશ નહીં, ખાલી બોલીશ. પૃષ્ઠ અને કદ જાતે જોવાનું છે, આપણે કાલે જોશું. તમને હું પૂછીશ, બરાબર? એટલે અહીંયા જોજો ખાસ.
હવે 1 મિનિટ અહીંયા ધ્યાન આપો. આપણે પીરિયડ પતવાયો કે ચાલુ છે હજી? હે રુદ્ર ને પતી જાય હમણાં. કેટલી વાર છે?